જેતપુરમાં અવિરત વરસી રહેલા વરસાદની અસર હવે સરકારી ઇમારતો પર પણ જોવા મળી રહી છે, જેમાં મામલતદાર કચેરીના કમ્પાઉન્ડની સુરક્ષા દિવાલોનો મોટો ભાગ ધરાશાયી થયો હતો। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી। જેતપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદના કારણે મામલતદાર કચેરીના કમ્પાઉન્ડની સુરક્ષા દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી। દિવાલનો મોટો ભાગ તૂટી પડતા કચેરી પરિસરમાં થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી। મામલતદાર કચેરી શહેરની અતિવ્યસ્ત સરકારી કચેરીઓમાંની એક હોવાથી અહીં રોજ મોટી સંખ્યામાં અરજદારોની અવરજવર રહેતી હોય છે। જોકે ઘટના સમયે દિવાલ પાસે કોઈ વ્યક્તિ કે વાહન ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। ઘટનાની જાણ થતાં જ કચેરીના કર્મચારીઓ અને વહીવટી સ્ટાફ સ્થળ પર દોડી આવ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। સ્થાનિક લોકોનું કહેવું છે કે સતત વરસાદના કારણે બાકીની દિવાલ પણ નબળી બની ગઈ હોઈ શકે છે, તેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહીવટી તંત્ર તાત્કાલિક સુરક્ષાત્મક પગલાં ભરે અને જોખમી ભાગની મરામત કરાવે તેવી માંગ ઉઠી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર।